હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે આરડીએનએ ટેકનોલોજી વિશે જોઈ ગયા હતા અને આ વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ છે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. યાની કે તમારે આરડીએનએ ટેકનોલોજીનો યુઝ કરવો છે તો એમની અંદર કયા કયા ઉપકરણો યાની કે કયા કયા કેમિકલ્સની જરૂર પડશે એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું. વિચારો ને કે કોઈ એન્જિનિયર છે, એમને કોઈ મશીન બનાવવું છે તો એમને ઘણા બધા ઉપકરણોની જરૂર પડશે, જેમ કે પાનું છે, પકડ છે, બોલ્ટ છે, બરોબર. એવી જ રીતે કોઈ જનીન ઇજનેરી વિદ્યા જાણતા સાયન્ટિસ્ટ હશે, બરોબર, એમને આરડીએનએ ટેકનોલોજીનો યુઝ કરવો છે તો એમને પણ ઘણા બધા કેમિકલ્સની જરૂર પડશે, એમને પણ ઘણા બધા ઉપકરણોની જરૂર પડશે. ખ્યાલ આવ્યો? તો જેના વિશે આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો અહીંયા આપણને એવું કીધું છે કે હવે આપણે પહેલાની ચર્ચા પરથી જાણી ચૂક્યા છીએ કે જનીન ઇજનેરી વિદ્યા અને રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે છે જ્યારે આપણી પાસે મહત્વના ઉપકરણો જેવા કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો યાની કે કોઈ પણ પ્લાઝમિડ ડીએનએ ને કટ કરવા માટે તમારી પાસે શું હોવું જરૂરી છે તો કે ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. અને તેના લીધે જ શું થશે તો કે એ ડીએનએ આવી રીતે કટ થશે અને ખુલ્લું પડશે. ત્યારબાદ કીધું છે કે ભાઈ પોલિમરેઝ ઉત્સેચકો યાની કે બેક્ટેરિયાની અંદર આવી રીતે પ્લાઝમિડની સંખ્યા વધારવા માટે આપણે શાની જરૂર પડશે તો કે ભાઈ ડીએનએ પોલિમરેઝની જરૂર પડશે, જેના લીધે ઘણા બધા ડીએનએ બનશે, બરોબર. ત્યારબાદ કીધું છે લાઇગેઝ. તો વિચારો ને કે કોઈ આ જે વાહક ડીએનએ છે એની સાથે કોઈ વિદેશી ડીએનએ ફિટ કરવા માટે, જોડવા માટે શાનો યુઝ કરશું તો કે ભાઈ લાઇગેઝનો યુઝ કરશું. એ વેલ્ડિંગનું કામ કરે છે, બરોબર, બધી વસ્તુ જોડવાનું કામ કરે છે. તેમજ કીધું છે વાહકો. વાહકો એટલે તો કે ભાઈ આ જે પ્લાઝમિડ ડીએનએ છે એમને આપણે વાહકો કહીશું, બરોબર, કે જે વિદેશી ડીએનએ ને પોતાના યજમાનની અંદર લઈ જશે અને યજમાન સજીવ હોય છે, એટલે આટલી વસ્તુ આપણે જરૂર પડશે. આગળ એવું કીધું છે કે ચાલો હવે આમાંથી કેટલાકને વિસ્તૃતમાં સમજવાનો પ્રયાસ કરીએ. તો પહેલું ઉપકરણ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું કામ શું હોય છે તો કે ભાઈ ડીએનએ ને તોડવાનું કામ હોય છે, બરોબર. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણને મળ્યા કઈ રીતે તો કે એમની એક લાંબી સ્ટોરી છે, જો તમને સમજાવું છું કે શું હોય છે. આવી રીતે ઇશ્ચેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયા હોય છે, બરોબર. હવે આ જે ઇશ્ચેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયા છે એમની અંદર આપણને જોવા મળશે આવી રીતે એમનું પ્લાઝમિડ ડીએનએ અને એમની અંદર તમને આવી રીતે કોષરસ જોવા મળશે. હવે જો આ જે બેક્ટેરિયા છે ને એમની અંદર તમને રોગ પ્રતિકારક તંત્ર તમને જોવા નહીં મળે. તો વિચારો ને કે આવા બેક્ટેરિયાને કોઈ વાયરસ ચેપ લગાડશે તો આવા બેક્ટેરિયા એ વાયરસથી બચશે કઈ રીતે તો કે એમની પાસે એવી ઘણા બધા એન્ઝાઇમ હોય છે, બરોબર, જેના લીધે એ પોતે બચી જાય છે. તો માની લો કે આવી રીતે કોઈ વાયરસ આવે છે, બરોબર, અને આ બેક્ટેરિયાને ચેપ લગાડે છે, બરોબર. હવે જો બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસને આપણે શું કહીશું તો કે ભાઈ બેક્ટેરિયોફેજ કહીશું. શું કહીશું? બેક્ટેરિયોફેજ કહીશું, બરોબર. એવા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડતા હોય. તો આવા વાયરસની અંદર શું હશે તો કે ભાઈ એમની અંદર તમને જોવા મળશે એમનું જનીનિક દ્રવ્ય જે ડીએનએ સ્વરૂપે હશે, બરોબર. એ શું કરશે તો કે ભાઈ આવી રીતે જે પોતાનું જનીનિક દ્રવ્ય છે એ આવી રીતે બેક્ટેરિયાની અંદર છોડી દેશે. ત્યારબાદ શું થશે તો કે આ જે ડીએનએ છે એ આવા બેક્ટેરિયાના પ્લાઝમિડ ડીએનએ સાથે શું થઈ જશે તો કે ભાઈ જોડાઈ જશે આવી રીતે અને શું કરશે તો કે ભાઈ બેક્ટેરિયાની અંદર પોતે રાજ કરશે, બરોબર. આ જે બેક્ટેરિયોફેજ નામનો જે વાયરસ છે એ આ બેક્ટેરિયાની અંદર શું કરશે તો કે ભાઈ રાજ કરશે. પરંતુ જો આવું ન થવા દેવું હોય તો શું કરવાનું, બરોબર. તો જો આવું ન થવા દેવું હોય તો શું થશે તો કે ભાઈ જ્યારે આ વાયરસમાંથી પોતાનું જનીનિક દ્રવ્ય આ બેક્ટેરિયાની અંદર છોડાશે ત્યારે આ બેક્ટેરિયા શું કરશે ખબર છે તો કે ભાઈ પોતાના અંદરથી વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો તૈયાર કરશે, બરોબર. અને એ ઉત્સેચકો શું કરશે ખબર છે તો કે ભાઈ આ જે વાયરસમાંથી આવેલું ડીએનએ છે, બરોબર, યા તો વાયરસમાંથી આવેલું એમનું જનીનિક દ્રવ્ય છે એમને શું કરી નાખશે આવી રીતે તોડી નાખશે. ખ્યાલ આવ્યો? ભૂકો બોલાવી દેશે અને જેના લીધે શું થશે તો કે ભાઈ એ જે ડીએનએ છે એ બેક્ટેરિયાના પ્લાઝમિડ ડીએનએ સાથે જોડાતું નથી અને જેના લીધે શું થાય છે તો કે ભાઈ એ જે બેક્ટેરિયા છે એ બચી જાય છે. ખ્યાલ આવ્યો? તો સાયન્ટિસ્ટ લોકોને આ વસ્તુ બહુ ગમી કે ભાઈ આવા જે બેક્ટેરિયા છે ને એમની પાસે એક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો છે. શું છે? ઉત્સેચકો છે. અને આ ઉત્સેચકોનું કામ શું છે તો કે ભાઈ એ પોતે ડીએનએ ને તોડે છે, બરોબર, વિશિષ્ટ જગ્યાએથી એ પોતે તોડે છે. તો એટલા માટે આવા ઉત્સેચકોનું નામ શું રાખી દીધું એ લોકોએ તો કે ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. ખ્યાલ આવ્યો? તો એમની એક સિમ્પલ સ્ટોરી હતી. પરંતુ જુઓ
આ જે ઉત્સેચકો છે એ થોડાક સ્માર્ટ છે. કઈ રીતે? તો કે તમને શું સમજાવું. હવે આ જે ઉત્સેચકો છે એ ખાલી ને ખાલી વાયરસમાંથી આવેલા ડીએનએ ને તોડશે. બરોબર? એ બેક્ટેરિયાની અંદર રહેલું આ જે પ્લાઝમિડ ડીએનએ છે ને એમને નહીં તોડે. કારણ કારણ કે એ પહેલા શું કરાવી દેશે તો કે ભાઈ આ જે એમનું પોતાનું ડીએનએ છે, બરોબર, અથવા તો આ જે બેક્ટેરિયાની અંદર રહેલું આ જે પ્લાઝમિડ ડીએનએ છે એમના ઉપર મિથાઇલ સમૂહ અથવા તો મિથાઇલ ગ્રુપ રાખી દેશે આવી રીતે. અને જેના લીધે આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ખબર પડી જશે, બરોબર, કે ભાઈ જ્યાં આવી રીતે પ્લાઝમિડ હશે ને એમની ઉપર મિથાઇલ ગ્રુપ હશે ને તો આપણે એવા ડીએનએ ને તોડવાનું નથી. કારણ કે એ આપણું ડીએનએ છે. અને એવા ડીએનએ ના ટુકડા કે જેની ઉપર તમને મિથાઇલ ગ્રુપ નથી જોવા મળતું અથવા તો મિથાઇલ સમૂહ નથી જોવા મળતું, તો એમને આપણે શું કરવાનું છે તો કે ભાઈ તોડી નાખવાનું છે. ખ્યાલ આવ્યો? તો આ એક એમની સિમ્પલ સ્ટોરી હતી. હવે અહીંયા આપણને શું આપ્યું છે તો કે ભાઈ વર્ષ 1963માં બે ઉત્સેચકો અલગ કરવામાં આવ્યા કે જે ઇશ્ચેરિશિયા કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. બરોબર? આ જે બેક્ટેરિયોફેજ છે એમની વૃદ્ધિને અવરોધતા હતા. બરોબર? કયા ઉત્સેચકો હતા? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હતા. ખ્યાલ આવ્યો? એ બેક્ટેરિયોફેજના ડીએનએ ને તોડી નાખતા હતા જેના લીધે બેક્ટેરિયોફેજ એ ગ્રોથ નહોતા થતા. આગળ એવું કીધું છે કે તેમાંનો એક ડીએનએ માં મિથાઇલ સમૂહને ઉમેરે છે. એટલે કે એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરશે તો કે ભાઈ પોતાના ડીએનએ ની અંદર મિથાઇલ સમૂહને ઉમેરશે, જ્યારે બીજો શું કરશે તો કે ભાઈ ડીએનએ ને કાપી નાખશે. એટલે કે ભાઈ બીજો રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરશે તો કે ભાઈ વાયરસમાંથી જે આવેલું ડીએનએ છે એમને કાપી નાખશે. પછીથી તેમાંના બીજાને, બરોબર, એટલે કે અહીંયા જે બીજો જે ડીએનએ ને કાપે છે ને એમને શું નામ આપી દીધું તો કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. બરોબર? હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકના બે પ્રકાર હોય છે, એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ, જે આપણે આ વિડીયોની અંદર આગળ જોવાના છીએ. તો એન્ડોનો મિનિંગ શું થાય છે તો કે ભાઈ ડીએનએ ને વચ્ચેથી કાપે છે ને એટલા માટે એમનું નામ શું પાડી દીધું તો કે ભાઈ એન્ડોન્યુક્લિયસ. બરોબર? એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યો. ખ્યાલ આવ્યો? બીજો જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતો જે શું કરતો હતો તો કે ભાઈ ડીએનએ ને કટ કરતો હતો, એમનું નામ શું પાડી દીધું તો કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. જ્યારે પહેલો જે ઉત્સેચક હતો એ શું કરતો હતો તો કે ભાઈ પોતાના ડીએનએ ને બચાવતો હતો. યાની કે બેક્ટેરિયાના પ્લાઝમિડ ડીએનએ ને બચાવતો હતો. કઈ રીતે? તો કે ભાઈ પોતાના પ્લાઝમિડ ડીએનએ ને શું કરી દેતો હતો તો કે ભાઈ મિથાઇલ ગ્રુપથી સુશોભિત કરી દેતો હતો. અને જેના લીધે આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે ને એને ખબર પડતી હતી કે ભાઈ આ જે મિથાઇલ ગ્રુપ વાળું જે ડીએનએ પ્લાઝમિડ છે ને એ તો આપણું છે. ખ્યાલ આવ્યો? એને આપણે કાપવાનું નથી. આપણે કોને કાપવાનું છે તો કે ભાઈ મિથાઇલ સમૂહ વગરના ડીએનએ ને આપણે કાપવાનું છે કે જે વાયરસમાંથી આવેલું છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાણો હતો. તો આ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે કે જે શું કરતો હતો ડીએનએ ને આવી રીતે વચ્ચેથી તોડતો હતો, પરંતુ એ કંઈ આડેધડ નહીં તોડે. એ શું કરશે તો કે ભાઈ આવી રીતે આ જે ડીએનએ હશે ને એ ડીએનએ ની અંદર જે નાઇટ્રોજન બેઝની ગોઠવણી હશે ને એને જોશે અને વિશિષ્ટ ગોઠવણી પાસેથી જ એ પોતે શું કરશે તો કે ભાઈ કાપ મૂકશે. તો એમની અંદર માની લો કે આવી રીતે તમને જોવા મળતા હોય કે ભાઈ GGATCC, બરોબર, કંઈક ઉપર તમને આવી ક્રમાંક તમને જોવા મળે છે. એવી જ રીતે નીચે તમને શું જોવા મળશે તો કે ભાઈ GGATCC, બરોબર. તો આ જો એક વિશિષ્ટ ક્રમાંક છે ડીએનએ ની, બરોબર, કે એમની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પણ તમને GGATCC જોવા મળશે ને અહીંયા પણ તમને આવી રીતે GGATCC જોવા મળશે. યાની કે આવી રીતે તમને વિશિષ્ટ ક્રમાંક જોવા મળશે. અને એ શું કરશે તો કે ભાઈ આવી રીતે એક વચ્ચેથી કટ મૂકશે. બરોબર? અને જેના લીધે શું થશે તો કે ભાઈ આટલો ભાગ છે ને, બરોબર, ડીએનએ નો એ આ બાજુ રહી જશે અને આટલો ભાગ જે છે ડીએનએ નો એ આ સાઈડ કટ થઈ જશે. બરોબર? એટલે તમે આ જોઈ શકો છો કે ઉપરનો જી અહીંયા આવી ગયો અને બાકીના GATCC અહીંયા આવી ગયા. અને આ જે નીચેનો જી છે એ અહીંયા આવી ગયો અને બાકીના જે GATCC એ અહીંયા આવી ગયા. બરોબર? આવી રીતે એ પોતે શું કરશે તો કે ભાઈ ડીએનએ ને કટ કરશે. કોણ? તો કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. તો અહીંયા આપણને કંઈક એના વિશે જણાવતા એવું કીધું છે કે પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HIND2 છે. બરોબર? એટલે પહેલો જે આપણને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આપણને જોવા મળ્યો એ કયો હતો તો કે ભાઈ HIND2 હતો. બરોબર? એમનું નામ છે. જેમનું કાર્ય શું છે તો કે ભાઈ ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. તે 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો હતો કે ભાઈ એ કે જે શું કરશે તો કે ભાઈ આવી રીતે જે ડીએનએ ઉપર વિશિષ્ટ પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હોય છે એમને શું કરશે તો કે ભાઈ ઓળખશે અને ઓળખીને શું કરશે તો કે ભાઈ ત્યાંથી તે કટ લગાડશે. બરોબર?
તો એ આવી રીતે શોધતા શોધતા 5 વર્ષ થઈ ગયા હતા અને 5 વર્ષ પછી એમને અલગ કરવામાં આવ્યો હતો અને ઓળખવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણને એવું કીધું છે કે એવું જોવા મળ્યું કે હિન્દ 2 હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે કે જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ આવેલો હોય છે. બરોબર, આવી રીતે શું હોય છે તો કે ભાઈ 6 નાઇટ્રોજન બેઝનો એક ચોક્કસ ક્રમ આવેલો હોય છે અને ત્યાંથી જ હિન્દ 2 શું કરતો હતો તો કે ભાઈ કટ કરતો હતો. તો આ જે ચોક્કસ બેઝ ક્રમ હિન્દ 2 ના ઓળખ ક્રમ તરીકે જાણીતો થયો. બરોબર, એટલા માટે શું કીધું તો કે આવો જે ચોક્કસ ક્રમ હશે, બરોબર, એ હિન્દ 2 માટે જાણીતો થઈ ગયો. બરોબર, જો કે આજે હિન્દ 2 માટેનો ચોક્કસ ક્રમ નથી. બરોબર, અહીંયા તો મેં રેન્ડમ લીધો છે, પરંતુ આવો જ એક હિન્દ 2 માટેનો શું હશે તો કે ભાઈ એક ઓળખ ક્રમ હશે. બરોબર, કે જ્યાં હિન્દ 2 શું કરતો હશે તો કે ભાઈ કાપ મૂકતો હશે. યાની કે આવી રીતે ડીએનએ નો ટુકડો હશે તો પહેલા હિન્દ 2 આવીને શું કરશે, જોશે કે ભાઈ મારો અહીંયા ઓળખ ક્રમ ક્યાં છે. બરોબર, અને એ ઓળખ ક્રમ એમને મળી જશે પછી એ શું કરશે તો કે ભાઈ આવી રીતે વિશિષ્ટ રીતે કટ મારી દેશે. અહીંયા આપણને એવું કીધું છે કે હિન્દ 2 સિવાય આજે 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે. બરોબર, એટલે કે ભાઈ હિન્દ 2 સિવાયના બીજા કેટલા ઉત્સેચકો આપણી પાસે છે તો કે ભાઈ 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અત્યારે આપણી પાસે છે, જે બેક્ટેરિયાની 230 થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણને ક્યાંથી મળી આવ્યા હતા તો કે ભાઈ બેક્ટેરિયામાંથી મળી આવ્યા હતા. તો આજે 900 જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે શોધી કાઢ્યા છે. બરોબર, એ કેટલા બેક્ટેરિયામાંથી શોધી કાઢ્યા છે તો કે ભાઈ 230 થી વધારે જાતમાંથી આપણે અલગ કરેલા છે, જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમોને ઓળખે છે. બરોબર, માનો કે હિન્દ 2 આવી રીતના એક્સ વાળા ક્રમને ઓળખતો હોય. બરોબર, તો કોઈ બીજો જે ઉત્સેચક હશે એ શું કરતો હશે તો કે ભાઈ એ વાળા નંબરને ઓળખતો હશે, ત્રીજો હશે એ વાય વાળા નંબરને ઓળખતો હશે. બરોબર, આવી રીતે જે 900 રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે ને એ પોતે 900 જેટલા આવી રીતે ઓળખ ક્રમને ઓળખીને પોતે શું કરશે તો કે ભાઈ ડીએનએ ને તોડવાની કોશિશ કરશે. ખ્યાલ આવ્યો? તો એના વિશે આપણને સમજાવવાની કોશિશ કરેલી હતી. તો તમને એવો ક્વેશ્ચન થશે કે સર આ જે હિન્દ 2 છે, ઇકો R1 છે, આવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના નામ કઈ રીતે પડ્યા હશે? તો કે ભાઈ જુઓ, બહુ ઈઝી વસ્તુ છે. બરોબર, તમને સમજાવું છું. આવા જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે ને એ કેમાંથી નીકળશે યા તો કેમાંથી આપણે કાઢીશું તો કે ભાઈ બેક્ટેરિયામાંથી કાઢીશું. હવે એ બેક્ટેરિયામાંથી આપણે કાઢીશું તો એ બેક્ટેરિયાનું આપણે સાયન્ટિફિક નેમ લખવું પડશે. બરોબર, તો અહીંયા મેં એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ બહાર કાઢેલો છે અને બેક્ટેરિયાનું નામ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. તો હું શું કરીશ, એમનું આવી રીતે સાયન્ટિફિક નેમ લખી નાખીશ. હવે એમાં જે સાયન્ટિફિક નેમની અંદર જે પહેલું નામ હોય છે ને એ શાનું હોય છે તો કે ભાઈ પ્રજાતિનું નામ હોય છે, જ્યારે બીજું નામ હોય છે ને એ એમની જાતિનું નામ હોય છે. ખ્યાલ આવ્યો? તો માની લો કે આમાંથી મને કોઈક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ મળેલો છે ને એમનું મારે નામકરણ કરવાનું છે, તો હું શું કરીશ તો કે પ્રજાતિમાંથી પહેલો અક્ષર લઈશ, એટલે પ્રજાતિમાંથી હું એચ લઈ લીધો. જાતિમાંથી હું બાકીના 2 અક્ષર લઈશ, એટલે અહીંયા મેં લખી દીધું આઈ અને એન. ત્યારબાદ આવશે જાત. બરોબર, તો આ જે ઇન્ફ્લુએન્ઝાની જે જાત છે ને એ કઈ છે તો કે ભાઈ ડી. હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝાની જાત કઈ છે તો કે ભાઈ ડી. બરોબર, તો હું અહીંયા લખી દઈશ જાત ડી. બરોબર, એટલે કે હિન્દ થઈ ગયું. હવે જો જાત વિશે તમને સમજાવું ને તો ચોખાની ઘણી બધી જાત હોય છે. બરોબર, ચોખાની ઘણી બધી જાત હોય છે, જેમ કે બાસમતી, બરોબર, પછી ટુકડી. બરોબર, તો આવી ચોખાની ઘણી બધી જાત હોય છે. એવી રીતે આ જે હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જે બેક્ટેરિયા છે એમની પણ ઘણી બધી જાત હોય છે. બરોબર, એમાંથી આ કયા જાતના છે તો કે ભાઈ ડી જાતના છે. બરોબર, એટલા માટે અહીંયા મેં પાછળ શું લખી દીધું તો કે ભાઈ ડી. હવે જો આ જ જાતમાંથી જો મેં પહેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ બહાર કાઢેલો હોય તો એમની પાછળ હું શું લગાડી દઈશ 1. જો આ જ જાતમાંથી હું બીજો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ બહાર કાઢીશ તો એમની પાછળ હું શું લગાડી દઈશ તો કે ભાઈ 2 લગાડી દઈશ. ખ્યાલ આવ્યો? તો આવી રીતે શું બનશે તો કે ભાઈ હિન્દ 1, હિન્દ 2 એવી રીતે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના નામ બનશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ આપણને એ જ સમજાવવાની કોશિશ કરેલી છે કે આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી જ્યારે બીજા 2 અક્ષરો આદિકોષ કેન્દ્રીય કોષની જાતમાંથી લેવામાં આવે છે કે જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હોય. બરોબર, કે જે બેક્ટેરિયામાંથી એમને અલગ કરવામાં આવ્યા હોય એ બેક્ટેરિયાના સાયન્ટિફિક નામમાંથી આપણે શું કરવાનું છે તો કે ભાઈ પ્રજાતિમાંથી પહેલો અક્ષર અને બીજો અક્ષર એમની જાતિમાંથી લઈશું. ખ્યાલ આવ્યો? અહીંયા ઉદાહરણ તરીકે તમને આપેલું છે ઇકો R1. બરોબર, તો ઇકો R1 આપણે અહીંયા લખી નાખીએ. બરોબર, ઇકો R1. તો એમાં ઈ શું છે તો કે ભાઈ ઈ છે એ પ્રજાતિનો પહેલો અક્ષર છે.
પછી કો છે ને, જો અહીંયા ઇશ્ચરેશિયા કોલાઈ તમને દેખાય છે ને, તો ઇશ્ચરેશિયા શું છે, એમની પ્રજાતિ છે. તે પ્રજાતિમાંથી ઈ લેવામાં આવ્યો છે. ત્યારબાદ કોલાઈ, કોલાઈમાંથી શું લેવામાં આવ્યું છે, તો કે ભાઈ સીઓ. અને જે કોલાઈ છે એ શું છે, તો કે ભાઈ જાતિનું નામ છે. ખ્યાલ આવ્યો? અને એમની જાત કઈ છે, તો કે ભાઈ RY13. બરોબર, તો એમાંથી આર લેવામાં આવ્યો, અને આર શું છે, તો કે ભાઈ જાતનો પહેલો અક્ષર છે. બરોબર, અને અહીંયા વન લગાડવામાં આવ્યો છે. શાના માટે છે, તો કે ભાઈ વન એટલે કે ભાઈ પહેલો ઉત્સેચક છે એટલા માટે. તો અહીંયા તમને એ જ સમજાવતા કીધું છે કે તેમાં ઇકો R1 માં જે આર અક્ષર છે એ જાતના નામ પરથી લેવામાં આવેલ છે. નામ પછીનો જે રોમન અંક છે એ બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હતો ને તે દર્શાવેલ છે. ખ્યાલ આવ્યો? એટલે એ વસ્તુ આપણને આની અંદર સમજાવેલી છે. તો અહીંયા તમને એવું કીધું છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએસિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. એટલે તમને એવું કીધું છે કે ન્યુક્લિએસિસ એટલે શું? તો કે ભાઈ જે ડીએનએ ને તોડશે ને એને આપણે શું કહીશું? તો કે ભાઈ ન્યુક્લિએસિસ કહીશું. બરોબર, ન્યુક્લિક એસિડને જે તોડતા હોય એવા ઉત્સેચક એટલે કે ભાઈ ન્યુક્લિએસિસ. તો ડીએનએ શું છે? એક જાતનું ન્યુક્લિક એસિડ છે. ખ્યાલ આવ્યો? અને એ ન્યુક્લિક એસિડને તોડે છે એટલા માટે એવા ઉત્સેચકને આપણે શું કહીશું? તો કે ભાઈ ન્યુક્લિએસિસ કહીશું. જેમના બે પ્રકાર હોય છે. બરોબર, જેમના બે પ્રકાર હોય છે, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. બરોબર, તો એક્ઝોન્યુક્લિયસ કોને કહીશું ને એન્ડોન્યુક્લિયસ કોને કહીશું? તો કે ભાઈ એક્ઝોન્યુક્લિયસ એટલે એવા ઉત્સેચકો કે જે ડીએનએ ને આવી રીતે કિનારી તરફથી જ તોડવાનું શરૂ કરશે. બરોબર, આવી રીતે કિનારી તરફથી એમને તોડશે. જ્યારે એન્ડોન્યુક્લિયસ એટલે શું? તો કે ભાઈ ડીએનએ ને વચ્ચેથી તોડશે. બરોબર, તો અહીંયા તમને એ જ કીધું છે કે ભાઈ એક્ઝોન્યુક્લિયસ ડીએનએ ના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ્સના ક્રમને દૂર કરશે. બરોબર, અહીંયા એ આવેલો હોય, ટી આવેલો હોય, જી આવેલો હોય. બરોબર, તો અહીંયાથી એ ન્યુક્લિયોટાઇડને કાઢી નાખશે, ટી ન્યુક્લિયોટાઇડને કાઢી નાખશે. આવી રીતે એક પછી એક ન્યુક્લિયોટાઇડને દૂર કરશે. જ્યારે એન્ડોન્યુક્લિયસ શું કરશે? તો કે ભાઈ ડીએનએ ની અંદર ચોક્કસ સ્થાન પર એ પોતે શું કરશે? તો કે ભાઈ કાપ મૂકશે. બરોબર, એમના 6 ન્યુક્લિયોટાઇડનો ક્રમ જોશે અને જોઈને પછી શું કરશે? તો કે કંઈક આવી રીતે કાપ મૂકશે. અને જેના લીધે શું થશે? તો કે ભાઈ આટલો જે ભાગ હોય છે, બરોબર, એ આ સાઈડ રહી જશે, અને આટલો જે ભાગ હોય છે, બરોબર, એ આ સાઈડ રહી જશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે વિશિષ્ટ રીતે પોતે કાપ મૂકશે. તો આ હતો એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસમાં ફરક. ત્યારબાદ આપણને એવું કહે છે કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. એટલે કે ભાઈ આવી રીતે જે ડીએનએ નો ટુકડો આવેલો હોય છે ને એ પેલા આખો જોશે, ત્યારબાદ એ પોતે શું કરશે? તો કે ભાઈ એમનું કાર્ય કરશે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે. બરોબર, યાદ કરો ઓળખક્રમ. તો ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. એટલે કે ભાઈ આપણને એવું સમજાવેલું છે કે માની લો કે અહીંયા મેં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ નાખ્યો, પરંતુ એ પોતે શું કરશે? તો કે આખા ડીએનએ ના ટુકડાને ચેક કરશે અને જોશે કે એમનો ઓળખક્રમ ક્યાં આવેલો છે. તો માની લો કે કંઈક આવી રીતે ઓળખક્રમ હોય. બરોબર, GAA TTC. એવી જ રીતે નીચે પણ શું હશે? તો કે ભાઈ GATTC. બરોબર, આવી રીતે એમને ઓળખક્રમ મળી જશે. એટલે ઓળખક્રમ મળી જાય એટલે એ પોતે પોતાનું કામ કરશે. અને પછી શું કરશે? તો કે ભાઈ પછી એ પોતે વિશિષ્ટ રીતે કાપ મૂકશે. તો વિશિષ્ટ રીતે કઈ રીતે કાપ મૂકશે? તો કે ભાઈ આવી રીતે એ પોતે કાપ મૂકશે. બરોબર, આવી રીતે. એટલે અલગ થશે ને તો કંઈક આવા ફોર્મમાં એ પોતે અલગ થશે. બરોબર, આવી રીતે આટલો ભાગ આ સાઈડ અને આટલો ભાગ આ સાઈડ. બરોબર, આવી રીતે ડીએનએ નો ટુકડો અલગ થશે. જો અહીંયા આપણે લખીએ તો ઉપરનો જી હશે, બરોબર, એ આ બાજુ હશે, અને બાકીના જેટલા પણ ન્યુક્લિયોટાઇડ છે એ આ બાજુ તમને જોવા મળશે આવી રીતે. જ્યારે નીચેનું આપણે લખીએ તો નીચેનું CTTA તમને આ બાજુ જોવા મળશે. જ્યારે જી છે એ તમને અહીંયા જોવા મળશે. બરોબર, આવી રીતે વિશિષ્ટ રીતે પોતે શું મૂકે છે? કાપ મૂકે છે. ખ્યાલ આવ્યો? જે તમે અહીંયાની આટલી આકૃતિમાં તમે જોઈ શકો છો બહુ સારી રીતે. આગળ જણાવતું એવું કીધું છે કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં વિશિષ્ટ પોલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. તો તમને તો પહેલા એવો ક્વેશ્ચન થશે કે સર આ પોલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એટલે શું? તો કે ભાઈ એવી શૃંખલા કે જેને તમે અહીંયાથી આવી રીતે વાંચશો કે એને તમે અહીંયાથી આવી રીતે વાંચશો, તમને સરખી જ લાગશે. બરોબર, અહીંયાથી તમે આવી રીતે વાંચશો ને તો તમને શું જોવા મળશે? તો કે ભાઈ GAATTC. ખ્યાલ આવ્યો? અને અહીંયાથી તમે આવી રીતે વાંચશો ને તો પણ તમને શું જોવા મળશે? તો કે ભાઈ
એ એ ટી ટી સી. તો આવી શૃંખલાને આપણે શું કહીશું તો કે ભાઈ પોલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા, જે આપણે આગળની સ્લાઇડની અંદર ડિટેલમાં જોવાના છીએ. શું તમે જાણો છો કે પોલિન્ડ્રોમ શું છે? ઓબ્વિયસલી આપણે પાછલી સ્લાઇડની અંદર આપણે થોડોક આઈડિયા લઈ લીધો છે પોલિન્ડ્રોમ વિશે, છતાં પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણને એવું કીધું છે કે તે શબ્દનો સમૂહ છે જેને આગળ કે પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય છે. ઉદાહરણ તરીકે મલયાલમ. તો જુઓ, મલયાલમ. તો જુઓ, તમે અહીંયાથી આમ વાંચશો તો પણ તમને મલયાલમ વંચાશે, અને અહીંયાથી તમે આમ વાંચશો તો પણ તમને મલયાલમ જ તમને વંચાશે. ખ્યાલ આવ્યો? તો આવા શબ્દને આપણે શું કહીશું તો કે ભાઈ પોલિન્ડ્રોમ કહીશું. તો અહીંયા તમને એવું કીધું છે કે ડીએનએમાં પોલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે કે જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. બરોબર? એટલે કે ભાઈ આગળથી એક સરખા વાંચી શકાય છે અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. ઉદાહરણ તરીકે આપેલ ક્રમને 5 to 3 દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય છે. એટલે કે જુઓ, આ પહેલી શૃંખલા આપણે લઈ લઈએ તો એમાં 5 to 3 તરફ જઈશું તો ત્યાં તમને શું ક્રમ વંચાશે તો કે ભાઈ GAATTC. બરોબર? એવી જ રીતે નીચેની શૃંખલા લઈ લઈએ, એ પણ આપણે 5 to 3 તરફ વાંચીએ તો અહીંયા પણ તમને શું જોવા મળશે તો કે ભાઈ GAATTC. ખ્યાલ આવ્યો? એવી જ રીતે આપણને અહીંયા એવું કીધું છે કે જો તેને 3 to 5 દિશામાં વાંચવામાં આવે તો પણ તે સાચું પડે છે. યાની કે આ જે 3 છે ત્યાંથી લઈને આપણે 5 તરફ વાંચશું તો ત્યાં આપણને શું જોવા મળશે તો કે ભાઈ CTTAAG. એવી જ રીતે આને આપણે અહીંયા જે 3 આપણને જોવા મળે છે ત્યાંથી આપણે 5 તરફ વાંચશું તો ત્યાં પણ તમને શું જોવા મળશે તો કે ભાઈ CTTAAG. બરોબર? તો ત્યાં પણ આ વસ્તુ સાચું પડે છે. એટલા માટે આવી શૃંખલાને આપણે શું કહીશું તો કે ભાઈ પોલિન્ડ્રોમ શૃંખલા કહીશું. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. તો આ સાથે આપણો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પૂર્ણ થાય છે. ખ્યાલ આવ્યો? આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.